તમે જેને છોડશો ને છૂટી જાય. સામેવાળો માણસ કોઈ દિવસ છૂટી જ નથી શકતો. તમે જે દિવસે વિચારી લીધું ને કે હવે આ નહીં, તે દિવસે એ નહીં હોય. આપણે કોન્ટેક્ટ કરવા ટ્રાય કરીએ ને તો 5-10 કોન્ટેક્ટ કર્યા, કાંઈ વાંધો નહીં, કરવા દો ને એની રીતે. 5 ફોન નહીં ઉપાડે, 6 ઉપાડશે, 6 નહીં ઉપાડે, 7મો તો ઉપાડશે. પણ એ જ્યારે ફોન નથી ઉપાડતો ને ત્યારે તમારી સ્થિતિ શું છે ને એ જોઈ લેજો. જ્યારે તમારી રિંગ જાય છે ને આખી રિંગ પૂરી થઈ જાય પછી તમારી અંદર શું હાલે છે ને ઇમ્પોર્ટન્ટ છે. સમજો તો સમજાય છે પોઈન્ટ તમને? એ તમારી અંદર જે હાલે છે ને એ ડિસાઈડ કરશે તમે આ પ્લેટફોર્મ પર કામ કરી શકશો કે નહીં કરી શકો. તમે હટી જાઓ કે બહુ મોટું કરશો. એ તમારી અંદર જે હાલે છે ને એ રાઈટ હાલવું જોઈએ. એ રાઈટ હાલે ને તો સામે રાઈટ થઈ જાય. એને નહીં બગડવા દેતા. સમજાય છે પોઈન્ટ તમને? એટલે એ તમને ડિસ્ટર્બ કરી જ નહીં શકે. તમે ડિસ્ટર્બ થી ઉપર ઉઠી ગયા. સમજો તમે? હવે તમે ઓલરેડી ડિસ્ટર્બ છો તો ડિસ્ટર્બ કરી કોણે કે તમને? કરીએ કે કોઈ દિવસ? જે ઓલરેડી માણસ હારી ગયો છે એને હરાવી કોણે કે? જીતેલો હોય ને એને કોઈ હરાવે. હવે હારેલા માણસને કોણ હરાવી કે? અને એને ઈ નથી ખબર કે હારીને જ માણસ જીતી શકે. હાર્યા વગર માણસ જીતી જ ન શકે કોઈ દિવસ. ટૂંક સમય કોન્ટેક્ટ તો કરવું ચાલુ જ રાખવાનું. હા, એના ટાઈમે તમારે કનેક્ટિવિટીમાં રહેવાનું. ભલે ફોન નથી રિસીવ કરતો તો સોશિયલ વોટ્સઅપ થી એની કનેક્ટ રહ્યો, કંઈ પણ મેસેજ થી આપલે કરો, હે ને? કોઈ આપણે ઇવેન્ટ થતો એમ બોલો તમારો વિચાર તમે છો ને એ મોજૂદગી સામે થઈ જવી જોઈએ કે તમે છો. યસિયાનો એમાં કોઈ ડિસ્ટર્બ થવાની જરૂર નથી. પાર્ટ ઓફ પ્રોસેસ છે. એ તમારી અંદરની સ્થિતિને ચેક કરે છે કે હું આને આપવા માટે જાઉં છું, એને પચાવી શકશે. એ સ્થિતિ બને છે તમારી. યસિયાનો કારણ કે તમારી નીચે આજે હજારો લોકોના ટીમ થવાના છે તો ઘણા બધા લોકોના ફોન નહીં ઉપડે ટીમમાંથી. હવે તમારો નથી ઉપડ્યો ત્યારે તમે શું કર્યું છે એને સમજાવવા પડશે ને. તમે ડિસ્ટર્બ થઈને બેઠા છો અને તમારી ટીમ તમને પૂછે છે 10 જણા કે મારા ફોન નથી ઉપાડતા, મારે શું કરવાનું? તમે શું જવાબ આપશો? તો તમને પ્રેક્ટિકલ એક વખત કાઢશે તો ખરા ને કુદરત એમાંથી. યસિયાનો ત્યારે તમે નીચે 100 જણાને હેન્ડલ કરી શકશો ને. તો આજે હું તમને એનો જવાબ હું કરવા આપી શકું છું કે હું નીકળ્યો છું એમાંથી અને મેં આ સ્થિરતા અંદર રાખી છે ત્યારે હું અહીંયા પહોંચી શક્યો છું. હવે સ્થિરતા ન હોય તો વાત ગેમ પૂરી થઈ ગઈ હે ને. કોઈ સામેવાળો માણસ તમારો ફોન નથી ઉપાડતા અને તમે હલી જાઓ છો તો તમને કુદરત આપે કઈ રીતે? આપશે તો હલી જાઓ તમે. એટલે એને મોજથી ન ઉપાડે તો કાંઈ વાંધો નહીં. કુદરતની ઈચ્છા હશે, હે ને? એ રિઝલ્ટ